જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે આતંકી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે સમગ્ર દેશમાં શોકની લાગણી જોવા મળે છે। આ આતંકી હુમલામાં જે લોકોના જીવ ગયા અને જે લોકો ઘાયલ થયેલ છે તેમના માટે સમગ્ર મુસ્લિમ સમાજ દ્વારા દુઃખ વ્યક્ત કરી ઠેર ઠેર આ હુમલાખોરોના વિરોધમાં વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। જે લોકો આતંકી હુમલામાં જીવ ગુમાવેલ છે તેમને મુસ્લિમ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજરોજ વિજાપુરમાં રેલી સ્વરૂપનું હિન્દુ મુસ્લિમ એકતા માટે રેલીનું આયોજન કરવામાં આવેલ। આજના કાર્યક્રમમાં વિજાપુરના મુસ્લિમ સમુદાય દ્વારા સમગ્ર ઘટનાને વખોડવામાં આવેલ અને પાકિસ્તાન મુર્દાબાદના બેનરો લગાવી દેખાવ પ્રદર્શન કરવામાં આવેલ। આજના દિવસે પહેલગામમાં બનેલ સમગ્ર ઘટનાને વખોડતા મુસ્લિમ સમાજ દ્વારા જણાવવામાં આવેલ કે જમ્મુ કાશ્મીર પહેલગામમાં થયેલી ઘટનાને અંજામ આપનારા આતંકીઓને કડકમાં કડક સજા આપવામાં આવે અને તેમને જાહેરમાં ફાંસીના માચડે ચડાવવામાં આવે તેવી સમગ્ર મુસ્લિમ સમાજ અને વિજાપુરના મુસ્લિમ સમાજ દ્વારા સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ તેવું જણાવેલ। ને વિજાપુરા મુસ્લિમ સમાજ દ્વારા જણાવવામાં આવેલ કે દેશમાં એકતા અને અખંડિતતા બની રહે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે બનાવ બનેલ છે તેને મુસ્લિમ સમાજ જરા પણ ચલવી નહીં લે અને આતંકીઓ જે પણ હોય તેમને કડકમાં કડક સજા થવી જોઈએ તેવું પણ લોકો દ્વારા જણાવવામાં આવેલ છે।